માં જો 24 કલાક 8 પોર ને 32 ઘડી એમાં હોય ને અને ભજન જો ગુરુના વચન સિદ્ધ થઈ ગયેલું હોય તો સાહેબ વિશ્વાસ પણ તમને કહેવા રહે. ભીષ્મ પિતામહને કહેવાય રહ્યો, મૂળદાસ બાપુને કહેવાય રહ્યો, એક ઇતિહાસ. અરે 3.5 દાડા થઈ ગયા, પાટ મંડાણો તો સાહેબ રૂપાદે માલદે ના થયો. નિધાર ધર્મના સંતો સાહેબ વાયક આયેલું આમંત્રણ મેઘ દારૂ આલવા માટે આયેલો વાયક જેસલજીએ રૂપા તોરલ ને કીધું કે તમારે જવું તો જો પણ મારું વાયક લેતા. કે કેમ આવું? કે બસ તમારે વાયક સ્વીકારો. હવે મને અમુક થોડું ઘણું મને હવે એકલાને ભજન કરવા દો, મને રજા મળતી નથી. ત્યાં સાહેબ તોરલ જેવી સતી સમજી જઈ કે જાડેજા આ વાત કરી રહ્યો છે ને કઈક ઊંડાણની છે. પણ એટલું વચન આલો, જો સુધી હું પાટમાંથી ઘરે ન આવું ને ત્યાં સુધી મને પૂછ્યા સિવાય વિદાય આ ધરતી ઉપરથી ન લેતા આપણે બંને હારી જવું છે. અને સાહેબ પાટ મંડાણો છે, પાટની જ્યોત જો બેઠા છે અને પાટની જ્યોત ચોખી પડવા માંડી છે. તોરલે હાથ જોડીને વિનંતી કરી, ગુરુદેવ કેમ આર્યું આમ થાય કે આ ધરતી ઉપરથી કોઈ એવો મહાપુરુષ નિજાર ધર્મનો સંત છે ને કોઈ સમાધિ લઈ રહ્યો છે, આ ધરતી છોડીને જઈ રહ્યો છે. તોરલને ખબર પડી ગઈ કે મારો જાડેજા સિવાય બીજો કોઈ ના હોય. ત્યાંથી નીકળી જાય ને આવતા 3.5 દાડા અંજારની ભૂમિકા, કારણ કે તાણે જો સાધન હતા. 3.5 દિવસ થઈ જાય ને ત્યાં આવ્યું ને એટલે ગોમ સુમકાર હતું. કોઈ પૂછ્યું એટલે જાડેજો શું કરે કે જાડેજો તો માં તમે ગયા ને એના બીજા દિવસે સમાધિ લઈ લીધી. કે કેમ? કે તમે ગયા ને એની ઘડી આખો દિવસે રોયો છે. રોજ કોને રે હમ ભૂલાવું, આવા દખ રે કોને એ આગળ ગાવું. એ એમ જાડેજો કે છે એ રુદિયો રૂવે ને મોયલ્યો ભીતર જળે રે જી. અમે રે હતા રે તોળી રાણી કડવી વેલ ન તુંબડા અન તોળા દે તમાથી આવ્યાથી મીઠા હો. હે તોરલ તમે આયા ને મીઠા ત્યાં ન કે મારું કોઈ શેર મેઠું લાવ્યું નતું, મારો કોઈ વિશ્વાસ નતું કરતું. પણ હે તોરલ તમે આયા ને અમારી આ કડવી વેલની તુંબડી હતી ને મીઠી થઈ છે. અને આ વાત કરીને સમાધિ લઈ લીધી. તોરલે યાદ કર્યું, હો એક તારો હાથમાં લીધો છે. કેવો તારો? બીજું કોઈ નહીં, તાણે એક જ તારો છે, બીજો કોઈ નહીં. તમે કને વળગી રહ્યા છો? નોમો ચાલ્યું છે એક તારો, બીજો કોઈ તમારો નહીં. એક તારો હાથમાં લીધો સાહેબ. જાડેજાના તોરલ કે છે, જાડેજા વચન સંભાળીને તમે જાગજો. જો વચન ચૂક્યા ને તો 84 જાહો, પછી તમારો કાયાનો દેહ પડશે તો શ્રીફળ ને ધજાઈ નહીં ચડે, કોઈ આઈને નમશે નહીં. અને વચન ચૂકેલા હશો ને તો નુગ્રામ ગણતરી થાય. હરે હરે હાથ આયા છે બહાર સાહેબ. જાગ્યો છે, બોલો એના પ્રાણની ખબર હતી ને, જાગ્યો. અને આઈન તોરલ ને કીધું છે કે દોહલી રે વેળાની અમને એ તોળલ ગાયત્રી સંભળાવજો રે. અને હોફળ્યાથી મને મોક્ષ ગતિ થાય. એ તોરલ એમ જાડેજો કે છે મોયલો હૃદય રે રોવે ને મોયલો ભીતર જળે રે જી. અને એ સમયે સાહેબ તોરલે છેલ્લી વેળાની ગાયત્રી સંભળાઈ છે, જેને આપણી સનાતન ધર્મની હાલ જે ગાયત્રીઓ આખા વિશ્વમાં ફરે છે ને એ તો ગિરનારની 108 ગાયત્રીઓ જ્ઞાન ગાયત્રીઓ ફરે સાહેબ. પણ ગર્ભ ગાયત્રી કોઈના હાથમાં આવે એવી નહીં. ભલે પછી નોમનો બોધ હાલતા હોય આપણને કોઈ ચિંતા નહીં. ગર્ભ ગાયત્રી તો ભારતના સંતો સાહેબ નિજાર ધર્મના સંતો જાણે છે.
અને એટલા માટે મહાપુરુષો જગાડે છે. આજે જેની તિથિનો મહિમા છે ને સાહેબ, એમાંથી જ પ્રાગટ્ય થયું છે તમારું. હે, એમાંથી જ પ્રાગટ્ય થયું છે કે જનેતાના એ ગર્ભની અંદર જ્યારે શરીર બંધાણું છે ને ત્યારે પરમાત્મા શિવે કીધું છે કે નારાયણ તમે લીલા કરો અને લીલામાં હું ભાગી બનીશ, પણ હું આવીશ નહીં મોય. તમારી લીલામાં બધી રીતની મારી ચેતના પાવર રહેશે, પણ હું મોય નહીં આવું. તો કે કેવી રીતના રાખશો? કે માના ગર્ભની અંદર માના શરીરમાં હું રજ તરીકે રહીશ અને બાપાના શરીરમાં હું બીજ તરીકે રહીશ. અને એટલે આપણે ભજનમાં કહે છે કે વાગે ભડાકા બારી ભજનના, એ વાગે ભડાકા બારી રે ઓ એ બીજ પારના ધણીને સમરું નકલંગ ને જા ધારી ભજનના, વાગે ભડાકા ભારી રે. જેવા પરમાત્માને સમરું बीज बार नो, नहीतर ब्रह्मा भी बीज में, विष्णु भी बीज में शंकर चटाला. ए तमे कोई बताओ मने बीज बारा. चंद्र भी बीज में, सूर्य भी बीज में नवलख तारा. कोई बताओ मने बीज ई बीज बारो बतावा वालो महापुरुष कोई संत मળી જાય તો જ આપણા નારી વાતનું ઠેકાણું પડી જાય ને તો જીવ મોક્ષ ગતિમાંથી શિવ ગતિમાં જાય ને કે જાય એવો નથી. કારણ કે આ જીવ જેવો તેવો નહીં, આગળના યુગોથી જે આવ્યો ને એનો ગુણ ધર્મ પ્રગટ કરીને સાથે લઈને આવ્યો છે. એને સોડાવી જેમ તેમ વાત નહીં સાહેબ, પણ આ પૂર્વ જન્મના ખાતાનો હોય ને તો એ સંતોના ટચમાં જાય. આવા મહાપુરુષોના સોમો કદાચ બ્રહ્મ અગ્નિહોમો ભૂરે ને તો પછી ઘી ન રહે. ઘીનો ગોળો તમે લઈને અગ્નિહોમો કરો ને પછી ઘી ના રહે, અસ્થિ મટી જાય નહીં એમ. અને એમાં જ્યોત આવે હો, ઘીની જ્યોત નહીં થતી. ઘીમાંથી નીકળેલો જે સાર છે ને, આપણે કહીએ છીએ કે ઘીનો કોઈ સ્વાદ ન હોય પણ તમને જ્યોત કરીને આપે ને એટલે પ્રકાશ થાય સાહેબ. એ ઘી જ્યોતમાં નહીં, રૂ નહીં બળતું, ઘી નહીં બળતું, પણ બળે છે શું નક્કી કરવાનું આપણે. એમાંથી પ્રકાશ આવે છે. એમ આપણા પોતભૂતોના શરીરની અંદર એવો એક ચેતના પાવર છે જેને સંતોએ કબીર સાહેબે સતનામ કીધું. કોઈને અલગ ધણી કીધો, કોઈને નીચ નામ કીધું, કોઈને અમરબાની ચૂંદડી કીધી, કોઈને નોધારાનો આધાર કીધો, કોઈને પરમાત્મા કીધો, કોઈને પરમેશ્વર કીધો, કોઈને સાહેબ કચ્છની ધરતીમાં જે દાદો મેકરણ થઈ ગયો ને એને જીનામ કીધો. કેમ? મહાપુરુષોએ કીધું, સંતોએ નક્કી કરી આલ્યું કે આટલે જો કદાચ આપણી વાતના જોણા ને તો અભ્યાસ કરવો પડે, બીજું કોઈ થાય એવું નથી. ગંગા સતીએ પણ કીધું પણ દરરોજ જો તમે એનો અભ્યાસ ના કરો ને તો ખાલી નામ રહી જાય, અનામ થાય. પાનભાઈ તમને મળી ગયું છે તોય તમારે અભ્યાસ નિત કરવો. ખબર હોવા છતાં તમારે કાર્ય કર્મ કરી રાખવાનો, અભ્યાસ કરવાનો. પણ પછી મેળામાં તમે હોય ને તો તમે મેળામાં એકલા હોય એવી દશા થાય. પેલા હિન્દી પિક્ચર નતું આવ્યું પેલું, ચલ રાહી ચલ અકેલા તેરા મેલા પીછે છૂટા રાહી. આ બધો મેળો છે અને મેળામાં ખોવાવાનું નહીં, તમારે એકલા નીકળી જવાનું છે મેળામાં. અને મહાપુરુષો માનવ તણો છે મેળો. હાલો રે હરિજન, આપણે મહાધર્મના મેળે મળીએ. એ મેળે મળવાનો મોકો આપણને મનુષ્યનું શરીર મળ્યું છે અને આ શરીરે મળી શકાય એવું છે. મરવા માટે નહીં, આપણે મળવા માટે આયા છે. પણ વાત ન જાણો તો આપણે નક્કી મરણ છે ને. અને એટલા માટે આપણા સંતો જગાડે. આ તો મેળો કરતા હતા ને એક જણો મેળો નતો જોયેલો કોઈ દાડો. એટલે બા ઉંમર લાયક ને બાને કીધું એના છોકરે કે બા એ 5 રૂપિયા ના લે, બધા ભાઈબંધો મેળામાં જોઈ છે. પણ કે તારે મેળામાં જઈને કોમ શું છે, તું તારું ભેંસના સાર નાખ ને ક્ષેત્રમાં બે જાય. કે ના બા ભાઈબંધો બધા જોઈ છે, મારે જવું પડે. ઘરવાળીને કીધું, ઘરવાળી કીધું બા જાણ હાલો કે 5 રૂપિયા આલ્યા ના તો મેળામાં પહોંચી ગયો. મેળામાં ચકડોળ જોયા,
ચકડીઓ જોઈને, કોઈ ગુલ્ફી વાળા જોયા ને, કોઈ રમકડા વાળા જોયા ને, આ તો ફરે ને બધાને પૂછે, એ ભાઈ ઓગળો કે આ મેળો ચો છે? એ બધા કે આ ચાયો છે ચો કે મેળો ચો છે? હું સવારનો મેળો ગોતું પણ મેળો ચડતો નહીં. એમાં એક જણો અમાર બળોદરામ સાહેબ જેવો દર્પણ લઈને બેઠેલો કે મોનો ના મોનો પણ આર્યો મૂર્ખો છે કે લે શું ગોતે કે મારે મેળોમાં હું સવારની વાતનો ગોતું પણ મેળો જડતો નહીં. એટલે આ મેળો આલુ ખરા પણ 5 રૂપિયા મળે કે એવું છે કે 5 રૂપિયા લઈને જ આવ્યો છે. બાઈ આલ્યા હતા 5 રૂપિયા આલી દીધા અને આમ કરીને આમ દર્પણ બતાવ્યું. અને દર્પણમાં ભાઈ એના જેવો ચહેરો આવે કે ન આવે એટલે તરત મને કે જો આવ્યો મેળો. ઓહ તારી સવારનો ગોતો મેળો મારા જેવો જ છે કે 5 રૂપિયા આલ્યા ને ઉઠાવી દર્પણ ચાદરમાં વેટીને લાયો ને સીધો ખેતરમાં જતો રહ્યો. ઘેર ના આવ્યો ઘડીક ત્યાં ચાદરમાં જો એમ જોવે ને વાહ મેળા વાહ આખો દાડી માયા ઓફા મરી દીધા ને સવારનો મારા જેવો હતો તોય મેળા મેળા તને શું કહું. ક્ષેત્રમાં જતો રહ્યો 2-3 વાગ્યા બધા ભાઈબંધો ઘેરાયા. ઘરવાળી વાટ જોઈ રહી, બા વાટ જોઈ રહી. એટલે કે આ છોકરો ગયો છો? છોકરાને પૂછ્યું કે લ્યા તમારો ભાઈબંધ આવ્યો હતો ને હંગાય કે ભાઈ તો સીધો ક્ષેત્રમાં જતો હતો. એટલે પેલી ઘરવાળીને બચાને દયા કે 2 વાગ્યાથી જો મેળામાં કોઈ કાધું ન લાય ત્યાં રોટલો ને દાળ લઈને જવું. રોટલો ને દાળ લઈને ખેતરમાં ઉડી લે. પેલો ચાદરમાં વેટી ગયેલો ને ઘડી વાર આમ મેળા વાહ મેળા વાહ જોવાન પાછો ચાદરમાં વેટે જોવે ને વેટે. એટલે ભાઈ ઘરવાળી નજર પડી કે મારો લાયો છે કોક સારું કોક લાયો છે મેળામાં પણ મને જોઈને એની હંતાડ્યું છે ચાદરમાં કે શું લાયા કે કશું નહીં લાયો કે તને લ્યો દાળનો રોટલો લાવ્યો ખાઈ લ્યો. એટલે પેલા દાળના રોટલા અમે ભૂખ લાગી લ્યો ને ખાવું તો કે પેલું પાણી પડી તમે હાથ ધોઈ આવો. પેલો હાથ ધોવા ઉભો છે ને એટલે પેલી ચાદરમાંથી દર્પણ તોડી લીધું. ઘરવાળી જઈને આમ કરીને આમ દર્પણ જોઈ કારણ કે એમની જિંદગીમાં દર્પણ ભાડ્યું જ નહોતું અને બોખા પાડવાનું ચાલુ થઈ ગયું ને શેડો વાળ્યો હોય ને તો મારા બીજા કઈ મેળામાં જઈને કે તું મારા જેવી લાયો અને તું કે છે કે મારે હોય રેવાય ને રાડ કુકવા કરતી કરતી ઘેર આવી બાને કે તમારા છોકરાને આવું મેળામાંથી લઈને આવે તમને શરમ ના આપી દે તમારા છોકરાને આવું કરવું પડે. મને છુલ્યા રાજી હોય. ડોશી પણ કે છે શું બેટા તું કેતો ખરી એમને મેળામાંથી કોઈ ઝઘડો થયો કે ના? અરે જુઓ બા જેવું લઈને આવ્યા છે એટલે કે મારા જેવી લઈને આવ્યા છે કે એવું હોય નહીં મારો છોકરો આવું ના કરે કે લ્યો તમે જુઓ એ દર્પણ ડોશીમાં ના આવ્યું. ડોશીમાં એ નતું ભાડ્યું. દર્પણ જોઈને ડોશીમાં એને આખો નાખ્યો. મૂર્ખા મૂર્ખા કે લઈ મારા જેવી ડોશી શું લાગ્યો સાહેબ. હાથમાં છે ને દર્પણ છે. દ્રષ્ટાંતથી સિદ્ધાંતમાં આપણી વર્તી જો સુધી બહાર ફરે છે ને ત્યાં સુધી આપણને બીજું ભાષે છે. પણ દર્પણ સદગુરુ મહારાજ આપણી સુરતા કદાચ જો લગાવી દે અને નાભી કમળથી સુરતા ચાલે જો ગગન સુધી તમારી સુરતા પહોંચી જાય ને તો પછી આ દર્પણ તમારા માટે મટી જાય એવું છે. તમને સીધું તમારું સ્વરૂપનું જ્ઞાન થઈ જાય એવું છે. અને સ્વરૂપનું જ્ઞાન થયા સિવાય સાહેબ આપણો મોક્ષ ગતિ થતી નથી. અને એટલે મહાપુરુષો આપણને આ વાતમાંથી આ મનુષ્યનો દેહ મળ્યો છે ને એમાં રહીને ભજન કરવાનું છે સાહેબ. ભજન કેવી રીતનું કરવાનું? એવું નહીં કે આપણે ગઈએ તો ભજન થાય, એવું નહીં કે આપણે સત્સંગ કરો તો ભજન થાય. કોઈ તમારા વગણામાં અતિથિ સાધુ સંત ફકીર કે કોઈ સગું વાલું આવે, કોઈ કૂતરું આવે કે કોઈ ચકલા આવે અને એના ઈ પ્રમાણનો જો કદાચ 5 ઓગળીનું પુણ્ય થાય તો પાપ પરલે જતું રહે સાહેબ. અને એમાં તમારો ધર્મ હચવાઈ જાય. ધર્મ બીજો કોઈ નથી, ધર્મ તમારી અંદર છુપાયેલો છે. પણ ધર્મના નામે સાહેબ ઝઘડા ઉમડ્યા છે તારે. અને એટલે સંતોને કહેવું પડ્યું કે સિદ્ધને ઝઘડો છો તમે મંદિર કે મસ્જિદમાં, રામ રહે છે મારા હૃદયની દુકાનમાં. તમે શા માટે ઝઘડી રહ્યા છો? કોઈ મંદિરમાં મસ્જિદમાં તમને આર્યો દેખાતો નથી કેમ કે તમારા હૃદયમાં બેઠેલો છે. તમે જોજો મંદિરે જ્યારે કોઈ પણ માણસ પગે લાગવા જાય ને તો સીધો આમ હાથ નીચે કરીને સીધો આમ કરે.
એ મૂર્તિમાંથી ઈશારો આવે છે સાહેબ કે તારા હૃદયમાં પેલું તપાસ તારા ઘટમાં એ પિયુજી બિરાજે અંતર પટજો ને ખોલી હૃદયમાં વસ્તુ ભરી અણમોલી એ પિયુ બિરાજે તારી અંદર અને એમાં ભજનમાં નહીં કીધું એ પિયુજી વિના મને ઘડીએ નો ચાલે મારી વીતી જાય છે જવાની હું તો આ ચાલી ભરવાન પાણી સાહેબ એક એક વાત ઉપર સંતોની વાણીમાંથી બધું મળી જાય છે પણ વાણીમાં આપણે અભ્યાસ કરવો પડે બીજું કોઈ વળે એવું જ્યાં સુધી વાણી છે ત્યાં સુધી દૂધ છે બળવંતરામ સાહેબ એ દૂધના મિલાયા સિવાય સત્સંગ થાય એવો નથી દૂધમાં સીધું ઘી છે આપણને ખબર છે કોઈ ના ન પાડી શકે પણ દૂધમાંથી ડાયરેક્ટ આપણે ઘી મેળવી નથી શકતા એટલે છાસ રૂપી છોટાનો એને સંગ કરાવવો પડે અને સંગ કરે ને એટલે જોમી જાય સાહેબ સાસના છોટાનો સંગ કરીને વિશ્વા રાખ્યો અને સીબું ઢોક્યું એટલે એ રહ્યું જોમી જાય દૂધ પછી દૂધ ન રહે અસ્થિ મટી જાય એની પણ એનો કલર ન મટે પણ જોમી જાય ત્યાં આપણે મહાપુરુષોના વચન આ હૃદયની અંદર અંતકરણમાં જમાઈ દેવાનો છે અને જેવું તમે દૂધની દહીંની અંદર વલોણો ફેરવો ને એટલે અત્યારે તો વલોણા વશીકર ગમે હોય ઇલેક્ટ્રિકના આયા હોય પણ પહેલા લાકડાનું વલોણું આવતું અને 4 પોખા આવતા એને રવાઈઓ કહેતા અને રવાઈઓ ભમાય કબીર સાહેબે પણ કીધું છે કે કકા કેવલ ભ્રમ હે બબા બીજ શરીર રરા સબ में रम रहा है તાકો રટે કબીર ઈ રમે સાહેબ રવાયો કેવો 4 પોખો વાળો ધર્મ અર્થ કામ અને મોક્ષ આ 4 નો જો તમારી અંદર રવાયો ભમે એટલે દહીં નો રહે દહીંના ભાગ જુદા જુદા પડી જાય વચ્ચે વચ્ચે સાસ આવે ઉપર તત્વાઈ જાય મોખણ કારણ કે કુણું બની જાય એમ આપણે ભજનમાં રહીને ભક્તિમાં રહીને ગુરુ મહારાજના શરણે રહીને આપણે કુણા બનવાનું કુણા બનશો તો ધેર આવશો ને કે નહીં આવો વજન વાળા થાવો ને તો તળીને તળીએ જાહો હા કે અમે તો ગુરુ મહારાજે સાદર આલી જાય અમે તો આચાર્ય થઈ ગયા છે જો આવું કર્યું તો સીધા તળીએ છો